ડાયરા ને રામે રામ, કેમ છો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો જો વાદળાની ઋતુ થઈ ગઈ છે અને આપણે વીણવાની છે કેરી, બરોબર? કોક કોક છે કેરી, હું હાલો મેં સાંટાની વીણી લઈએ કહું. તો પેલા આંબેથી આપણે અત્યારે શરૂઆત કરી દઈએ. હવે એટલી બધી ખાસ છે નહીં કેરીઓ, પણ વીણ્યા સિવાય તો કઈ હાલ છે નહીં. આંબી તો જોશે જ તે, નકામી પવનની ખરી જાય છે. એમ પવનની નો ખરે ની પેલા આંબી લેવી કહું. તમારું શું કેવું છે? પાકે એટલે એમ ગળી થાય, પણ વાળી નહીં તો એમ થાય કે ધરાઈ રેવી. કેરી ગમે એમ હોય, ગળી બહુ થાય. હુકા આંબાની છે એટલે હુકા આંબાની વધારે હોય ગળી, નહીં? તૂટી જા, હજળ બહુ પડે. અમુક અમુક કેરી અમુક જો ફટકારથી તૂટી જાય. અધરે બહુ પડશે. પેલા નીચે નીચે આંબી લો, પછી ઘોડો ટીંગાડું, પછી ઘોડે ચડું. હા હા, જુઓ લાગે હો થોડી થોડી, પણ થોડી થોડી બહુ ભેગી થાય. બોલો, મને એમ જ છે હાવ થોડીક છે, પણ અધર આમ જોવો તો ખરા ઘુડખા ટીંગાય અધર. થોડીક બીક તો લાગશે ઘોડીએ પડતા. તો જો ઘોડો આપણે અહીંયા ટીંગાડી દીધો છે અને હવે સળી જાવી ધીરે ધીરે પગથિયા, એક પછી એક પગથિયું સળવીએ એટલે ઊંચા થાય. હો આપણે જોઈ લે, પગથિયા સડતા જઈએ એમ ઊંચા થતા જઈએ. જોઈ લે એ હાલે, જોઈ લો કેમ. તો ટંગરની ડાળે હોય ને, ટંગરની ડાળે તો અંબાઈ જાય. પણ એ હાલે બસ ફૂલ સાઈઝ હવે અહીંયા પૂરી થઈ જાય. એટલે અહીંયા ઊભા ઊભા છે ને થોડી કેરીઓ લઈ લો, બરોબર? અને નવા માયકનું મુહૂર્ત થઈ જાય. આપણે કેવો કેવો અવાજ આવે એ તમે કોમેન્ટમાં કહેજો. હા, નાનો એવો માઇક લાવ્યા છીએ એટલે ટેસ્ટિંગ થઈ જાય ને ભાઈ. અને તમે કોમેન્ટમાં કેવો અવાજ કેવો છે એમ તો જ ખબર પડશે મને. હા, તમે એમ કહેજો અવાજ સારો છે કે મીઠો અવાજ આવે છે, બરોબર? તો આપણે પાછા રાખશું. એવું છે હો, પાછું આ રાખવાનો છે એવી ગણતરી નથી. તો ટ્રાય મારવાની છે, ટ્રાય. એટલે પેલી ટ્રાય છે ભાઈ, એટલે મારા વાલા ભૂલતા નહીં. અને બીજું ભૂલો તો કાંઈ વાંધો નહીં ભાઈ, ફોલો કરવાનું ન ભૂલતા હો. સબસ્ક્રાઈબ કરતા જઈએ ને ફોલો કરતા જઈએ હો. ચાલો તો હવે આગળના આંબે વહી જઈએ. તો હવે આપણે જો બીજા આંબે આવી ગયા છીએ, અને બીજા આંબે ભાઈ આમાં કેરી થોડીક વધારે પડતી છે હો. હા, જો ફરતી તમને કેરી જ દેખાશે, કેમ કે આમાં આપણે વીણીથી ઓછી અને કેરી હતી વધારે. હવે કદાચ પાકશે, આદિ સુધી તો બહુ પાકે એવું નહોતું. લુદા બહુ થઈ જતા. લુદા એટલે નો ખાવામાં હાલે, કાંઈ ન થાય. અને આ તો હું કહું કદાચ મેં સાંટાની છે ને લઈ લેવી આપો કેતા ને દુબળા ને કે 2 જેઠ મહિના. હે એમ છે પણ ભાઈ, એક જેઠ મહિનો અડધો ગયો છે અને બીજો જેઠ મહિનો તો આખો બાકી છે. પણ આઘી છે હો કેરીઓ. તો આગેથી આપણે આ માયકનો યુઝ કરીએ છીએ હો, એટલે આગેથી કેવો અવાજ આવે છે. બહુ ખ્યાલ તો નથી આપણને, પણ ચોખ્ખો અવાજ આવતો હોય તો વાંધો નહીં. નકર પાછું એમ થાય કે એવો હોય એટલે બધે આગેથી અને ધીરું ધીરું બોલવી છે એવી અવાજ લગભગ તો બરોબર આવશે એવું લાગે મને જોયામાં. તમારે કેવું તો જો કોમેન્ટમાં અવાજનું. તો હવે આપણે ચોથા આંબે વહી આવ્યા વીણવા કેરી, અને આમાં ધરધર છે વધારે પડતી. થોડીક આંબી લઈએ, થોડીક નીચે છે એ આંબી લઈએ. કેમ કે અધર હતી બધી તો લઈ લીધી, અંદરના ભાગમાં છે હવે થોડીક.
કેમ કે આ પાછા નો હેટી આવે ઉપર કેરી એમ બી પાછું હેઠું ઉતરવું નાખવા એ બે નથી ભેગું થતું હો. હવે ઉપરથી જો આંબી લીધી, હવે નીચે નીચે આપણે આંબાની છે અને 1 કેરેટ ભરાવ આવી ગયો છે. બધી એટલી આંબી લેવું એટલે 1 કેરેટ થઈ જાય હો. મારો 1 કેરેટ કેરી મારો ભાઈ બંધા સાંજીના ટુકડા જેવો હો. પણ તો જો અહીંયા ભરાવ આવી ગયું છે કેરેટ. તો આખું સલો સૈલનું ભરી દેવાનું છે. હા આ પછી ભીમ 11 માં ઝપટ દેવાની છે હો આપણે. ભીમ 11 ને 1 મહિનાની વાર છે. કેટલી? આખો નહીં, આખો નહીં, પોણો મહિનાની વાર છે. પોણા મહિનાની. પોણો મહિનો આવે ને તો પકવી દેવી છે કેરીઓ. પછી આવજો ખાવા હો. રાહત કાઢવાનો છે કેરીનો. તો જવું આપણે 1 કેરેટ વીણી નાખ્યું ને હવે આ બીજું કેરેટ ભરવા આવી ગયા. ચોથા આંબે કેટલામાં? ચોથા આંબે આવી ગયા. ચોથા આંબે આ આંબે વળે કેરીયું છે હો ભાઈ. એટલે ગજબની છે. પણ પીળી ધમડક જેવી ને 3 ને 4 ના ઘુડખા છે. અધર છે થોડીક પણ આંબી તો જોશે હો ભાઈ. અને થોડીક હજી આપણે 11 વોરી આવે છે હો. ભીમ ની 11 વોરી આવે છે તો એની માટે થોડીક રાખશું. અને હવે થોડીક પછી માર્કેટ ભેગી નહીં કરવી જોવે. બહુ ખાધી ધરાય રહ્યા ખાઈ ખાઈને. હાલો ખરી બહુ જાય ભાઈ. કાસા પાકું શેક ની 1 પીક્યું ને એવું બધું કાસું છે ને આમાં કેમ આંબુ મારે બહુ આમાં કઈ જામતું ને. હાલો ઓલા આંબે વહી જાવ હવે. તો જો 5માં આંબે આવી ગયા પણ અહીંયા કેરી લાગે વધારે હો. આંબો નાનો છે પણ કેરી આને બહુ સરસ છે. જોવો તો ખરા. આમ તો ભાઈ મોઢામાં પાણી આવી જાય એવી છે હો કેરીઓ. આ ફળ કઈ નાનું છે. જો ખરા 5 કેરીએ કિલો થઈ જાય ભાઈ. પેલા 4 કેરીએ થતું 5 કેરીએ કિલો થઈ જાય. તમારે કેવું છે આંબામાં મને? કેરીયું બેરીયું ખાધી કે નહીં? હે એમ કઈક કહેજો હો. હા તો જો આપણે બીજા આંબે આવી ગયા હતા વીણમાં કેરી. અને ભાઈ એમ થાય કે આ પાકલ કેરી હાંક કેવી છે મસ્ત મજાની. પણ આ હાંક છે પણ જોઈ લો પક્ષી ખાઈ ગયા છે. એટલે આને આપણે હેઠે મૂકી દેવું થળી એટલે કીડીયું ખાય હવે અને ખિસકોલાય ખાય. તો અહીંયા મૂકી દેવાનું છે આપણે થળીએ. અને બીજી આપણે મણવી મીણમાં. અને ભાઈ આ કેરીનું નામ કઈક અલગ છે. આ કઈ કેરી છે? ગુડા જલી લાગે મને. તો જો અહીંયા તો કેરીના ઢગલો છે હવા. પણ કઈ આંબી ને કઈ ના આંબી એવું છે બોલો. પાછા 11માં આવજો હો ખાવા કેરીઓ. ભીમ 11માં. હા ત્યાં સુધી રાખવી છે રે તો ખરે નહીં તો રાખ્યું નકર ખરી જાય પછી શું કરશું ક્યાં લ્યો. એવું છે ભાઈ આમાં રહે તો રાખશું નકર પછી એમ આંબા હેઠે જમવા વહી આવશું. અથવા ઘોડિયા સડી દેવો આપણે કેરીયું ને આંબા. કેમ કે અહીંયા ઊંચાઈ વધારે છે ભાઈ. આંબો ઊંચો છે આ બાજુ. આંબી લેવી છે અમુક. પછી ક્યારે ઘોડીએ સડાશે કોને ખબર. હો આઘી બહુ પડે આઘી. તો જો આપણે બીજું કેરેટ ભરી વાળ્યું છે કેરીનું. અને હજી 1 કેરેટ ભરવા જવાનું છે. તો હાલો આને હું છે ને હમણાં ખાલી કરી નાખો. તો જો આવે પાછા
આંબો ફરી ગયા. આમાં કોક છે, સાજી બહુ છે નહીં, પણ કોક તો કોક વીણવી તો જોશે. વીણ્યા વગર કાંઈ હાલશે નહીં, એટલે આપણે એકલા ધીરે ધીરે વીણા કરીએ કેરીયું. કેમ કે પાછું વાદળછાયું વાતાવરણ છે ને રોણીમાં કદાચ સાંટા ખરે, થોડાક ખર્યા થા પણ એમ રહી ગયા. થોડુંક ભૂડખો અહીંયા છે એટલે આજે આપણે ઘોડી નથી લાવવાની, અહીંયા આપણે સાહિત્ય ઉપર ચડવાનું છે. તો જો આ રીતે ઉપર ચડી જવાનું અને કેરીને ગોતી લેવાની. કેરી જડી જાય એટલે પકડીને ડીટીએથી કાપીને લઈ લેવાની. આ રીતે તો ભાઈ કેરી ઉતારવાનું હોય અમારે. વધારે ઊંચાઈ હોય તો ઘોડી જોવે, નકર વગર ઘોડીએ. તો જો આપણે કેરી ઉપર હાલ્યા, કેરી ઉપર શું આંબા ઉપર ચડ્યા સીવી. હો ભાઈ પવન છે નહીં એટલે તો આખો આંબો હાલાક ડોલક હાલે ગઈ. ભારે કરી પડી ગઈ. એટલે બીજી બે ત્રણ આંબી લો. હા હારો ફૂકાય બહુ, એનું શું કરશું. તમે કોઈએ પણ ન કીધું કે આ દવા પાવ ઓર્ગેનિક, આ દવા પાવ ઓર્ગેનિક, એવું છે. તો જો આ છેલ્લો આંબો આપણે બાકી રહી ગયો છે, અને આ આંબો બહુ જૂનવાણી છે. હા, અને વાત કરીએ તો ભાઈ આ હોંશિયાનો છે આંબો. કેરી ભાઈ એક નંબર, સ્વાદિષ્ટ, સુંદર, ખાવામાં બહુ મીઠી ભાઈ. મોટા આંબામાં ઠેઠ ઉપર ચડવું પડશે. હા કેરી છે કોક પણ ઉપર બહુ પડે છે. એટલે જો આ હવે આપણે આંબો આંબી લેવી અને છેલ્લો આંબો છે, બરોબર. અને બીજા નંબરમાં કે તમે યાર ફોલો કરતા જજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને કવડો આંબો છે તમને હમણાં દેખાડું. બહાર જન આખે જણ દેખાડો તો આખો આંબો માઘા હોય. કવડો આંબો છે તમે જોયો હે? હું જો નીચે ઉતરું છું. અને આ ભાઈ લગભગ 10 વર્ષનો આંબો છે. હા, અને બીજા આંબા તો આપણે નાના છે, પણ આ એક મોટો આંબો છે. તો જોઈ લો, એ આંબો ઊંચાઈ એની કવડી છે અને ફાલ ફૂલે ઓહો છે. તો હાલો ઉતારી લઉં હવે.